એનો ફોટો લઈને ખાલી ત્યાં આગળ તમારે આવવાનું હતું શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં, તો માત્ર 25 બેન આપણે 25 ગણાવીએ છીએ કે આપણે બી આપણું રે ત્યાં દુઃખ થયું બધું જોઈ રહીએ આપણને એમ થાય કે જે પત્ની આખો પરિવાર માટે આખી જીવન ખર્ચી નાખી, રિટાયર્ડ આવ્યા પછી બેસી નથી રહેતા, પોતાના માટે જિંદગી નથી જીવી રહ્યા, સિક્યુરિટી ડ્યુટી કરીને બાળકો માટે, પત્ની માટે ઘર સંસાર સારો રહે એના માટે આપણે હજુ પણ કે ગમે તે કરીને દીકરાનું ઘર પણ વસી જાય, મારું ઘર સારું થાય, હજુ પણ આપણે એ જ સિસ્ટમમાં ચાલી રહ્યા છે. આખરી સમય પછી છે ને પૈસા માટે આપણી પત્ની, માં, એવા ઘરો જોયા છે કે માતા પિતાને એ લાગણી તમે અનુભવો ક્યારેક દેખવા વાળું કોઈ હોતું નથી. જોઈએ આપણે કે આપણે આખી જિંદગી પસાર કરી દીધી, દીકરો એના પોતાના બાપનું નથી, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અરે એક દિવસ તમે પોતાના પરિવાર માટે તો કાઢો, આત્મસન્માન પોતાનું જીવન જીવીને ગયા છો, કાલે આપણે ઉપર જવાનું છે, પણ એક સન્માન તરીકે જીવું જુઓ એના માટે પ્રયત્ન કરો છો. હું પોતે જયારે અહીંયા આગળ આ કામ કરવાનું શરૂઆત કર્યું, મને કોઈ રસ નતો, પરંતુ બહુ દુઃખ સાથે કહી રહ્યો સાહેબ કે કન્ટિન્યુ 3 વર્ષની મહેનત પછી જાગૃત આવી છે અને ખુશી છે. અને આપ સૌના પ્રેમ, સ્નેહ, આદર, સત્કાર જે ગુજરાતની પેરામિલિટરી પરિવારનો મળ્યો છે, એટલે હું મારી જાતિ, ધર્મ બધું જ આ પરિવારને માનું. પરિવારથી વિશેષ કોઈ શબ્દ નહીં, પણ આપણે આપણી લાગણી એ ટાઈપની લાવવી પડશે કે હું પણ આ પ્રદીપસિંહ મારા ભાઈ છે, ખાલી ને ખાલી આપણી જાતિને એને સંગઠન આપણે વળગી રહ્યા છીએ, પણ જે અડધી રાત્રે આજે કામમાં આવશે એ આપણું પોતાનું આ પરિવાર છે, આ ભાઈ તમારી વચ્ચે અડધી રાત્રે છે, તો એ સંગઠન માટે આપણે સૌએ કંઈક ને કંઈક બલિદાન, યોગ આપવું પડશે. ત્યારે આપણે કંઈક આપણે આપણા પરિવાર માટે પણ કરી શકીશું. આપણને એક મિનિટ દરજ્જો નથી મળી રહ્યો, કોઈ આપણને સૈનિક નથી ગણી રહ્યો, ઈજીઆર પોઈન્ટમાં આપણી કોઈ ગણતરી થઈ નહીં રહી, તો આપણે શું નોકરી કરીને આવ્યા. તો આ બધું જ વેદના અને એમાં સફળ થવું હોય તો આપણે સૌએ તન, મન, ધનથી, સમયથી, ભલે આપણે દરેક જિલ્લામાં ના બની પણ એટલીસ્ટ પોતાનો સમય કાઢીને આજુબાજુના ગામમાં પણ રહેશે, કયો પરિવાર રહ્યો છે, ક્યારેક પોતાના માટે જીવીએ, પોતાના પરિવાર માટે. તો હું ખાસ વિનંતી સૌને કરીશ, 1 મિનિટ સૌ ધ્યાનથી વિચારજો કે મારો દીકરો બધું જ બરોબર છે, કે આપણી જવાબદારી છે, બાપ તરીકે, માતા પિતા તરીકે આપણી જવાબદારી છે. હું એનાથી કોઈને એમ નથી કહેતો કે ભાઈ આ નથી કરવાનો, દીકરો શું છે, કોઈ દીકરી શું છે, બધી જ જવાબદારી આપણી છે, પણ સાથે સાથે આપણે આપણા પોતાના આત્મસન્માન માટે કે જે જીવન જીવીને આવ્યા છે એના માટે પણ આપણે બલિદાન આપીએ. તો હું ખાલી તમામને અપીલ, પ્રાર્થના, વિનંતી જ કરી શકીશ કે આપ સૌ ચોક્કસ આમાં થોડું ધ્યાન આપીને આપણા પરિવારને પણ ઇન્વોલ્વ કરો. આ ત્રીજો મુદ્દો મારો સમાપ્ત, ચોથા મુદ્દા ઉપર આવું છું. આ બધું જ મેં કીધું